पश्चिम बंगाल, उत्तर प्रदेश के बिहार में चूंटणी दरमियान के चूंटणीना परिणाम सामे आव्या बाद हिंसाना दृश्यो आवे ए आपणा माटे जाणे हवे सामान्य बनी गया छे। परंतु गुजरातमां चूंटणी पछी हिंसाना दृश्यो जोवा मळे ए खूब ज चौंकावनारी बाबत छे। गुजरात ए गांधीनुं गुजरात छे। देशभरने अहिंसा जे गुजराते शीखवी छे ए गुजरातमां स्थानिक स्वराजनी चूंटणीना परिणाम सामे आव्या बाद आम आदमी पार्टीना एक जीतेला उमेदवार पर जीवलेण हुमलो थाय छे। आ हुमलो कोण करावे छे, शा माटे कराववामां आवे छे, तमाम विશે विगते चर्चा करवी छे। नमस्कार, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે। આ ખૂબ જ ચોંકાવનારી બાબત છે। પરંતુ બોટાદ જિલ્લાના મોટા સખપટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા। આ ઉમેદવારનું નામ છે પ્રવીણ મકવાણા અને પ્રવીણ મકવાણા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। પરિણામ સામે આવ્યા બાદ આ જીવલેણ હુમલો શા માટે કરવામાં આવ્યો છે તેના વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે નથી આવી। પરંતુ એવી ચર્ચા થઈ રહી છે કે કોઈ રાજકીય કારણોસર તેમના પર હુમલો કરવામાં આવ્યો હોઈ શકે। હવે આખી ઘટના જે સામે આવી છે, આમ આદમી પાર્ટીના જે જીતેલા ઉમેદવાર પ્રવીણ મકવાણા પર હુમલો થયો ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એવા ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સીધી રીતે આને રાજકીય ષડયંત્ર હેઠળ થયેલો હુમલો ગણાવ્યો છે। અહીં સાંભળીએ કે ગોપાલ ઇટાલિયા આખી ઘટનામાં કોના પર પ્રહાર કરી રહ્યા છે અને કોના દ્વારા હુમલો કરાવ્યો છે તેના વિશે આરોપ લગાવી રહ્યા છે। નમસ્કાર, ગોપાલ ઇટાલિયા બોલું છું। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સખપર ગામના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણાને ભાજપના ગુંડા તત્વોએ બેરહેમીથી માર મારી અને એમને ગંભીર જીવલેણ હુમલો કર્યો છે। કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઉભા ત્યારે ભાજપના ગુંડાઓએ એવું કહેલું કે આ સીટ તો અમારા બાપ દાદાની પેઢી છે, અહીંયા કોઈએ અમારી સામે ફોર્મ નહીં ભરવાનું, નહીતર પરિણામ સારું નહીં આવે। એટલે વર્ષોથી ગુંડા તત્વોએ તાલુકા પંચાયતની સીટ ઉપર પોતાના પરિવારની પેઢી હોય એવી રીતે કબજો જમાવ્યો હતો। તેની સામે કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈએ હિંમત કરી ફોર્મ ભર્યું, સમાજે અમને સાથ આપ્યો અને ચૂંટણી જીતી અને તાલુકા પંચાયતના સભ્ય બન્યા। તો આજે એમની ઉપર આ ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો છે। એમના હાથ પગને પણ ખૂબ ગંભીર ઈજા પહોંચી છે, શરીરમાં અન્ય જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે ગુજરાતભરની જનતાને એટલું જ કહેવાનું કે આ ગુંડાઓને આપણે ક્યાં સુધી સહન કરીશું। કોઈ વ્યક્તિ જનતાના મતથી, જનતાના આશીર્વાદથી ચૂંટણી જીતી જાય તો પછી ભાજપ વાળાએ પોતાની હાર સ્વીકારી અને કામે લાગવું જોઈએ। પરંતુ હાર સ્વીકારવાના બદલે, હાર પચાવવાના બદલે જીતેલા ઉમેદવાર ઉપર હિંસક હુમલો કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી। આપણે આશા પણ શું રાખીએ આમાં ન્યાયની, કેમ કે જ્યારે ગુંડાઓના સરદાર જ તે મંત્રી સંત્રી બનીને બેઠા હોય અને મંત્રીઓના સંરક્ષણમાં, મંત્રીઓના છાંયડામાં, મંત્રીઓના સપોર્ટથી જ ગુંડાઓ નીચે બેફામ બન્યા હોય ત્યારે ન્યાયની આશા માત્ર જનતાની અદાલત પાસે રહેશે। અમારા કોળી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય, ગઢડા તાલુકા પંચાયતના પ્રવીણભાઈને ઈશ્વર જલ્દી સ્વસ્થ કરે એવી પ્રાર્થના અને જનતા પણ જાગૃત બને એવી આશા રાખું છું। અહીં તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા। હવે ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે આરોપ લગાવી રહ્યા છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક લાગી પણ રહ્યું છે કે કદાચ આ જે હુમલો થયો છે કોઈ રાજકીય ષડયંત્રનો ભાગ હોઈ શકે। પરંતુ ગુજરાતમાં આ પ્રકારના હુમલા થવા એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે। જે ગુજરાત આખા દેશભરને અહિંસા શીખવતું હોય, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય જેવી સામાન્ય ચૂંટણીમાં જો આ પ્રકારના જીવલેણ હુમલા થવા લાગે, પણ ત્યારે જ્યારે 700થી વધુ બેઠકો પહેલાથી બિનહરીફ કરી દેવામાં આવી હોય, 700થી વધુ બેઠકો બિનહરીફ થઈ ચૂકી હોય, ગણતરીની બીજી બેઠકો પર જ્યારે ચૂંટણી લડાઈ હોય અને એ ચૂંટણીમાં રસાકસી થઈ હોય ને ત્યાં પછી જો વિપક્ષના કોઈ ઉમેદવારો જીતે અને એના ઉપર હુમલા થાય તો પછી હવે વિપક્ષના કોઈ ઉમેદવારો અથવા તો અપક્ષ ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરતા પણ ડરશે કે જો કદાચ જીતી ગયા તો આવી રીતે હુમલા થશે। આ હુમલો એ
ફક્ત એક ઉમેદવાર પર નહીં પરંતુ લોકશાહી પર થયેલો હુમલો છે, કારણ કે પહેલાથી જ અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેતા હતા કોઈને કોઈ બીક કે ડરના કારણોસર, અને હવે જો આવી રીતે હુમલા થશે તો જે વિપક્ષી પાર્ટી છે તેમના ઉમેદવારો પણ ફોર્મ ભરતા ડરશે કે શું આવી રીતે કદાચ જીતી ગયા ને હુમલા થયા તો એમના ઘર પરિવારનું શું, તેમની પાછળ કોણ જોવા જશે. એટલે જે પ્રમાણેનો હુમલો કરવામાં આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે એ હજુ તપાસનો વિષય છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ જો આમાં કોઈ પણ રાજકીય હથકંડા સામે આવે છે, જો આમાં કોઈ પણ રાજકીય દ્વેષ ભાવ સામે આવે છે, તો પછી આ સીધી રીતે કોઈ ઉમેદવાર નહીં પરંતુ લોકશાહી પર કરવામાં આવેલો હુમલો છે. આખી ઘટના તમે જોઈ, આખો વિડીયો જોયો, જે પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો છે તે વિશે તમારું શું માનવું છે? તમને શું લાગે છે કે આ હુમલો કોના દ્વારા કરાવવામાં આવ્યો હશે? અમે તો હાલ પોલીસ તપાસની રાહ જોઈ રહ્યા છે. પોલીસ તપાસનો જે રિપોર્ટ આવે તેના બાદ કોઈ તારણ નીકળશે, પરંતુ આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.